मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वजः मंगलम पुंडरीकाक्ष सर्वमंगलायतनो हरिः वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री रामचंद्र भगवाननी, श्री कृष्णचंद्र भगवाननी। धन्यवाद। स्वामीनारायण एज्युकेशन ट्रस्ट गुरुकुल विद्यालय एना 36मा वार्षिकोत्सव प्रसंगे आजनी आ मां सरस्वतीनी मंगल अने पवित्र भूमि में योजायेल सभा में उपस्थित बधा ज मेहमान श्रीओ, स्वामीनारायण भगवान अने अमारा गुरु शास्त्री स्वामी धर्मप्रसाद दासजी ना रूढ़ा आशीर्वाद उना स्वामीनारायण गुरुकुलना आज सुधी में 35 वर्ष यशस्वी शिक्षण अने धर्मयात्रा पूर्ण करी अने 36मा वर्ष में मंगल प्रवेशना शुभ अवसरे अनेकविध कार्यक्रम द्विदिवसीय वार्षिकोत्सव एनी उजवणीनो खूब सुंदर आयोजन करवामां आव्युं छे। गई काले आखो दिवस एक भाग पूरो थयो। थोड़ीक यादी गई कालनी आप सौने जणावुं। आ एक ज स्कूलना विद्यार्थीओए 85 कृतिओ विज्ञाननी, गणितनी अने पर्यावरणनी सरस आज विभाग में कृतिओ रजू करी। जे मेहमानों आव्या था, संतो आव्या था, ए बधा ज जोईने बहु ज अभिभूत थया। आजनी टेक्नोलॉजी युग जेम ऋषि मुनिओना आशीर्वाद आ देश में उतर्या छे एम एक एक जे टेक्नोलॉजी युग में आपणे जोई रह्या छीए एवी बधी कृतिओ ए बाळकोए रजू करी। एटले ए विज्ञान मेळा में भाग लेनारा तमाम शिक्षकों अने विद्यार्थी भाई बहनों ने हूँ खूब खूब धन्यवाद आपू छूं। मित्रों, आजे आ बीजो दिवस छे। सवार में 3000 बाळकोए भगवानना प्रसाद रूप भोजन अहींया लीधुं। संतो पधार्या। भगवानना थाळनी प्रसादी ए तमने सौने मळी ए माटे आ स्कूल में प्रवेश लेनारा पीजी थी लई अरे केजी थी लई अने पीजी सुधीना विद्यार्थीओ, स्टाफ, मेहमानों ए बधाने हूँ खूब भाग्यशाળી समझू छूं। ए माटे पण बधाने हूँ अभिनंदन आपू छूं। आज सवारना कार्यक्रम में बहनोए रंगोळीनी स्पर्धा एमां 3 अमारा निर्णायक बहनों हता। एमणे पहलो, बीजो ने त्रीजो नंबर आप्यो। ए रंगोळी करनारा ने स्पर्धा में भाग लेनारी बहनों एने पण हूँ खूब खूब अभिनंदन करूँ छूं।
અને આશીર્વાદ આપું છું. અત્યારે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ એ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ મંચ ઉપર આપણી યુનિવર્સિટી નરસિંહ મહેતા યુનિવર્સિટી એના ઉપકુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, ધારાસભ્ય શ્રી કાળુભાઈનો સંદેશ આવ્યો, ફોન પણ આવી ગયો છે. અગત્યના એક કામે રોકાયા છે અને થોડા સમયમાં જ આ ચાલુ પ્રસંગે તેઓ પણ આવી જશે એવો એમનો ફોન આવ્યો છે. ત્યાર પછી આપણા ચૌધરી સાહેબ એએસપી એ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણા તાલુકાના મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબ શ્રી ભીમાણી સાહેબ એ પણ હાજર છે. જયેશભાઈ ત્રિવેદી આવવાના હતા પણ તેઓ એક અગત્યના કામે પહોંચી શક્યા નથી. અને બાકીના બધા જ જે આ સંતો જેના હમણાં આપણે સૌએ સન્માન કર્યું એ બધા જ સંતોના ચરણોમાં વંદન. અમારા બધા જ વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષકો અને આચાર્યશ્રીઓને પણ ધન્યવાદ. અને ઉના વિસ્તારના સ્કૂલો, ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકા એ બંનેનું એક સંચાલન કરનારું મંડળ એસોસિએશન, એના પણ સભ્યો આવ્યા છે ને એના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભવ્યેશભાઈ એમનો એ પણ અહીંયા પધાર્યા છે. હમણાં જ જેમના નામ લેવામાં આવ્યા એ બધા જ આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને વહાલામાં વહાલા અમારા વાલી ભાઈ બહેનો એ બધાને ખૂબ ખૂબ હું સ્વાગત કરું છું અને સાથોસાથ આભાર પણ માનું છું. પહેલી શરત મારી એ છે કે પ્રોગ્રામ આ સરસ્વતી માતાના મંદિરનો છે, આ કેળવણીનો છે, આ વિદ્યા ક્ષેત્રનો છે. એટલે વિનંતીપૂર્વક જ્યાં બધા ઊભા છો ત્યાં સભામાં બેસવાની જગ્યા તમારા માટે જ કરી છે. આપ બેસી જાઓ, કોઈ ઊભા ન રહે, શાંતિથી બેસી જાઓ. બાળકોને તમે પ્રોત્સાહિત કરશો. બને છે એવું કે આપણે સભામાં ડિસ્ટર્બ ન કરીએ એનું બધા જ ધ્યાન રાખો. આપનું ખૂબ ખૂબ મારા તરફથી હું સન્માન કરું છું અને વિનંતી કરું છું. શિક્ષણ પ્રેમી અને ધર્મ પ્રેમી આપ સૌ બધાને જણાવતા મને એક આનંદ છે કે પૃથ્વી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી એ એક મહાન પુણ્ય કર્યાનું કામ છે. આમ સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં લખે છે. એટલે શિક્ષણ અને સંસ્કાર વિના નહીં ઉદ્ધાર. આ વાતોને સ્થાન આપવા માટે ગુરુકુળ અને શાળા ઊભી કરવાનું પ્રેરણા મને મળી અને આજ મૂર્ત સ્વરૂપે આપ સૌ એના સાક્ષી છો. આધ્યાત્મિક સંસ્કારનો વિકાસ અને સમાજમાં ગરીબ પ્રજાના વિકાસ માટે અને એમની જરૂરિયાતો સંતોષાય એ માટે વિદ્યાદાન સર્વથી શ્રેષ્ઠ દાન છે. આનાથી જ બધા જ વિકાસો શક્ય બને છે. ઉના પંથકમાં સંસ્કાર અને શિક્ષણ એ પ્રજાના માનસમાં એની જાગૃતિ આવે એ માટે અમે આ ઉના શહેરમાં તારીખ 27/8/1986 બાલ મંદિરથી આ સંસ્થા અમે શરૂ કરી.
29/6/87 આ જમીન લીધી. 11/2/89 શાળા માટેનું ભૂમિપૂજન કર્યું. અમારા જૂનાગઢના ધર્મના આચાર્ય બાબા શ્રી કિશોરચંદ્રજી મહારાજ, એમણે આ સ્કૂલનું ખાતમુહૂર્તમાં એમના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. હું સમજુ છું કે આવા ધર્માત્માઓ અને સેવાભાવીના હાથે જ્યારે કોઈ પણ કાર્યનું નિર્માણ થાય છે, આ 36 વર્ષમાં એક પણ આ સંસ્થાને કોમ્પ્લિકેટેડ પ્રશ્ન હજુ સુધી આવ્યો નથી. એનો સાક્ષી હું પોતે છું. મિત્રો, ધર્મ શું કામ કરે છે? ધર્માત્માઓ આ દેશને કેવા આશીર્વાદ આપે છે, એના માટે હું આપને આ માહિતી આપું છું. 5/6/89 રોજ અમે ગુજરાતી વિભાગની શાળા શરૂ કરી. 1/6/92 રોજ અમે માધ્યમિક શાળા શરૂ કરી અને 1/6/2005 એમાં કોલેજો શરૂ કરી. આ અમારી આ શિક્ષણ યાત્રા એની નોંધ હતી, એ આપને મેં જણાવી. 34 બાળકોથી શરૂ કર્યું હતું. અત્યારે 3000 બાળકો આમાં અભ્યાસ કરે છે અને અહીંયાથી ભણીને આટલા વર્ષમાં 36,000 વિદ્યાર્થીઓ ભણીને બહાર ગયા છે. આ અમારી વિકાસ યાત્રા છે. અનેક સિદ્ધિઓ આ સંસ્થાના વિદ્યાર્થીઓએ હાંસલ કરી છે. સાથોસાથ 27 વર્ષથી દર મહિને અમે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કરીએ છીએ. આ શાળામાં 27 વર્ષથી થાય છે. ઉના અને ઉના વિસ્તારના ગામડાઓ, એમાં જે આંખની બીમારી, એવા દર્દીઓ, એની વિના મૂલ્યે ઓપરેશન, દવાઓ, નિદાન અને એના મોતિયા બેસાડી દેવા, એ કામ આ સંસ્થા કરી રહી છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ તાલુકા, જિલ્લા અને રાષ્ટ્ર કક્ષા સુધી શૈક્ષણિક સિદ્ધિઓ આ સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવી છે. એનું અમને ખૂબ ખૂબ ગૌરવ છે. પણ અમારો જે ધ્યેય છે, વ્યસન આજના સમાજનું મોટું દૂષણ છે. ગરીબાઈ જો દેશમાં હોય તો એ વ્યસનને કારણે છે. આ દેશમાંથી ગરીબી જો કાઢવી હોય તો વ્યસન છોડી અને નિર્વ્યસની સમાજ ઊભો થાય તો આ દેશમાંથી ગરીબી આપોઆપ જતી રહે. આ મારી ચેલેન્જ છે. અને આ ભારપૂર્વક એટલે કહું છું, હું દરિયાકાંઠે રહું છું એટલે. ચૌહાણ સાહેબ, હા, આ દરિયાકાંઠે રહીએ છીએ 35 વર્ષથી, એટલે ભારપૂર્વક કહું છું. ગુરુકુળની પ્રવૃત્તિ એ સ્વયં ભગવત ભજનની પ્રવૃત્તિ છે. મિત્રો, સ્વામિનારાયણ ભગવાનના નામે અને સિદ્ધાંત મુજબ પૂજા, પ્રાર્થના, સત્સંગ, નીતિ નિયમો મુજબ સંતો દ્વારા ચાલતા ગુરુકુળ એ સત્સંગનું ગૌરવ છે, ધર્મનું પણ ગૌરવ છે. હિન્દુ રાષ્ટ્રની મોટામાં મોટી સેવા આ ગુરુકુળના માધ્યમથી થઈ રહી છે. અહીંયા લીલાછમ વૃક્ષો, નિસર્ગ વાતાયન, છલોછલ એનાથી ભરેલું નિર્મળ વાતાવરણ, એ ખરેખર આ જમીનમાં વિશાળ ભૂમિમાં પથરાયેલું એક સારું સંકુલ છે. ભાઈઓ અને બહેનો માટે એનસીસીના યુનિટો ચાલે છે. હમણાં જ કેમ્પમાં અમારા કેડેટો ગયા, 18 જેટલા ઇનામો અને મેડલો લઈ અને આવ્યા. એ એનસીસી ના વિદ્યાર્થીઓ જે કેડેટો છે, ભાઈઓ અને બહેનો, એને હું આટલા સાધુ સંતો અને આટલા અધિકારીઓ સમક્ષ
ખૂબ ખૂબ અભિનંદન કરું છું. તમે સાચા અર્થમાં યોગી બનવાના છો. તમારું શરીર મજબૂત બનવાનું છે. તમે આગળ વધશો જ. તમારામાં શિસ્ત આવશે. આ એનસીસીનું માધ્યમ અમારા દેશના લોકોને એક સૈનિક બનવાનું જગ્યા પૂરશે અને એનું કામ આપશે. દર વર્ષે સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય અને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કેમ્પો અને ઉત્સવો ભવ્ય રીતે એની અમે ઉજવણી કરીએ છીએ. આજે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં 16 જેટલા પ્રોગ્રામો અમારા વિદ્યાર્થી ભાઈ બહેનો રજૂ કરવાના છે. એડવાન્સમાં એ વિદ્યાર્થી ભાઈ બહેનો અને એના માર્ગદર્શક શિક્ષકો, અહીંયા બહુ જાજી વાતો કરવાનો ટાઈમ નથી, આપણે તો બાળકોને નિહાળવાના છે. તો એ જે બાળકો રજૂ થવાના છે એને હું એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું સ્વાગત કરું છું. વિશેષમાં વિદ્યાર્થી ભાઈ બહેનો, આવતા માર્ચ મહિનામાં એસએસસી અને એચએસસી ધોરણ 10 અને 12 બોર્ડમાં જો પહેલો નંબર લઈ આવે તો હું એને 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એ હું અત્યારથી જાહેરાત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારામાં શક્તિ પડી છે. તમારા સિવાય બીજો પહેલો નંબર ન લે એવી તમારા ઉમંગ અને ઉત્સાહ સાથે જો અભ્યાસ કરશો તો તમે જ પહેલો નંબર મેળવશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમારી આગળ શિક્ષણ યાત્રા આગળ વધે એના માટે અહીંયા હમણાં જ પ્રોગ્રામ જેવા શરૂ થાય છે અને આપણા કુલપતિશ્રીનું ભાષણ આપણે સાંભળીએ છીએ તે પહેલાં અમારા 11 શિક્ષકો જે સિનિયર છે અને અમારા વિદ્યાર્થી પહેલો, બીજો અને ત્રીજો નંબર આવ્યા છે અને થોડાક ઇનામો અમે આપી અને પછી આગળ આ કાર્યક્રમને આગળ વધારવાના છીએ. અને અમારા શિક્ષકોને અમે ખૂબ સારું એક શિલ્ડ રૂપે, સ્મૃતિ ભેટ રૂપે દર વર્ષે આપીએ છીએ. એનું પણ અમે સન્માન કરવાના છીએ. આ રીતે એક યાદગાર સ્મૃતિ ભેટ એનો પણ કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે. એ ચોક્કસ પ્રકારે બધાએ જોશો, આપને પ્રેરણા મળશે. બીજી વાત એ કરું કે ધોરણ 10માં ગયા વર્ષના બોર્ડમાં વિદ્યાર્થી ધ્રુવ પ્રકાશભાઈ ગોહિલ એ તાલુકા અને કેન્દ્રમાં આ શાળાનો વિદ્યાર્થી આવ્યો છે. એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં શાહ યશસ્વી પ્રકાશભાઈ એ પણ ઉના કેન્દ્રમાં પ્રથમ નંબરે પાસ થયા છે. એને પણ હું અત્યારે ધન્યવાદ આપું છું. રાષ્ટ્રીય લેવલે આપણા દેશના વડાપ્રધાન નરસિંહ રાવના હાથે બહુમાન મેળવી અને વિવેકાનંદ સ્વામીના સ્વપ્નનું ભારત એના ઉપર નિબંધ લખી અને દિલ્હીથી પણ આ શાળાના વિદ્યાર્થીએ સારું સન્માન અને બહુમાન મેળવ્યું છે. એ પણ એક ગૌરવની વાત છે. એનસીસીમાં અમારી એક નિહાલી ધાનાણી દીકરી એ રાઇફલમાં ફાઇટિંગ કરવામાં એનો પહેલો નંબર એ એનસીસીમાં લઈ આવી છે. ચિત્ર સ્પર્ધામાં પૃથ્વીસિંહ વાઘેલા રાજ્ય લેવલે પ્રથમ આવ્યા. અત્યારે એ બરોડાની કોલેજની અંદર પણ પ્રથમ નંબરે પાસ થઈ અને આગળ વધી રહ્યા છે. સંગીતની સ્પર્ધામાં મૃગનયની બહેન મહેતા મૃગનયની બહેન એ વાયોલિન વાદકમાં પ્રથમ નંબરે રાજ્ય સુધી પણ પહોંચ્યા છે. એટલે આ બધા જ જે અહીંયાથી કળાઓ સંપાદન કરીને આગળ ગયા છે એ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત સમાજ આયોજિત યુવા મહોત્સવમાં અમારી કોલેજની બહેનો 2025માં નિબંધ લેખનમાં, ક્રિએટિવિટીમાં એમાં પણ નંબરો લઈને આવી અને રાજ્ય સુધી પહોંચ્યા છે. એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના પ્રસંગે પધારેલા
આ સંતો એનું ખૂબ ખૂબ નમન કરી એનો આભાર માની પધારેલા મહેમાનો એનું પણ ખૂબ ખૂબ સ્વાગત, આપ સૌનું સ્વાગત કરી આપનો આભાર માની મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.